ત્રણ માછલીઓ. કોઈ એક કાળમાં એક તળાવમાં ત્રણ મોટી માછલીઓ રહેતી હતી. એક માછલી ખૂબ બુદ્ધિશાળી હતી અને હંમેશા સાવચેત રહેતી. બીજી માછલી ચતુર અને પ્રસંગ પ્રધાન હતી, પણ ત્રીજી માછલી ફક્ત હંમેશા નસીબ પર અવલંબ રહેતી હતી. એક દિવસ બુદ્ધિશાળી માછલી તળાવમાં આમ તેમ મોજથી ફરતી હતી. એટલામાં તેણે બે માછીમારોની વાતચીત સાંભળી. આ તળાવમાં ભરપૂર માછલીઓ છે. આપણે આવતીકાલે અહીં આવીશું, બહુ જ માછલીઓ પકડીશું અને સારા પૈસા કમાઈશું. આ સાંભળીને તે બીજી માછલીઓ પાસે ગઈ અને તેમને બધી વાત કહી. તેણે કહ્યું કે આપણે અહીંથી નીકળી જઈએ, પણ પ્રસંગ પ્રધાન માછલી ત્યાંથી બીજે ક્યાંય જવા તૈયાર ન હતી. આવવા દે માછીમારોને, હું તેમનાથી મારું સહેલાઈથી રક્ષણ કરીશ. હું અહીં જન્મી છું, આ જગ્યા છોડીને કેમ જાઉં? મારા ભાગ્યમાં જે લખ્યું હશે તે જ થશે. બુદ્ધિશાળી માછલી તે જગ્યા છોડીને દૂર નીકળી ગઈ. બીજા દિવસે માછીમારે આવીને પોતાની જાળ નાખી. તે જગ્યાએ બધી માછલીઓ સાથે આ બંને માછલીઓ પણ જાળમાં ફસાઈ ગઈ. પ્રસંગ પ્રધાન માછલીએ મરવાનું નાટક કર્યું. માછીમારે તેને મરેલી માછલી સમજીને ફરી પાણીમાં ફેંકી દીધી. નસીબ પર ભરોસો કરનારી ત્રીજી માછલી જોરથી ઉછળવા લાગી. એક માછીમારે તે જોયું અને તેને એક ફટકામાં મારી નાખી. સાર, હંમેશા નસીબ પર ભરોસો રાખવો નહીં. એકતાની શક્તિ. એક ખેતરમાં ખેડૂત બિયારણ કરતો. ત્યાં રોજ એક કબૂતરોનું ઝુંડ દાણા ચણવા આવતું. પેટ ભરીને દાણા ખાઈને તેઓ તેમના ઘેર પાછા ફરતા. એક ફસબુ પારધીનું તેમના ઉપર ધ્યાન હતું જ. તેણે કબૂતરોને પકડવાનું નક્કી કર્યું. રોજની જેમ એ દિવસે પણ કબૂતરો દાણા ચણવા આવ્યા. બધા સુખેથી દાણા ચણતા હતા. એટલામાં જ અચાનક એક મોટી જાળ તેમના પર આવી પડી. બધા કબૂતરો જાળમાં ફસાઈ ગયા ને બધા પક્ષીઓ ગભરાઈ ગયા. અરે, આપણે તો ફસાઈ ગયા, હવે શું કરવું? પણ કબૂતરોનો રાજા ઘણો હોશિયાર હતો. એક યુક્તિ છે, આપણે બધા એકઠા થવું પડશે. આપણે બધા એક સાથે આ જાળ લઈને ઉડી જઈએ. રાજાએ કહ્યા પ્રમાણે બધા પક્ષીઓ જોર લગાવીને જાળ સહિત ઉડ્યા. જાળ લઈને તેઓ તેમના મિત્ર ઉંદરડા પાસે ગયા. અમારી મદદ કર મિત્ર, તારા તીક્ષ્ણ દાંતથી આ જાળ તોડીને અમને છોડાવો. અરે ગભરાશો નહીં, હું તમને છોડાવું છું. ઉંદરડાએ જાળ તોડીને બધાને મુક્ત કર્યા. ઉંદરડાનો આભાર માનીને જોરથી પાંખો ફફડાવીને બધા કબૂતરો ઉમંગળ આકાશે ઉડ્યા. સાર, એકતામાં શક્તિ છે. 4 મિત્રો. એક સુંદર ઘનઘોર જંગલમાં 4 મિત્રો રહેતા હતા. એક હરણ, એક કાચબો, એક કાગડો અને એક ઉંદર. તેઓ હંમેશા ખાસું કરીને સમય એકઠા જ રહેતા. એક સરસ આંબાના ઝાડની નીચે તેઓ એકઠા ભેટતા. હંમેશ મુજબ તેઓ બધા આંબાના ઝાડની નીચે ભેગા થયા. પણ હરણનું કોઈ ઠેકાણું જ ન હતું. બધા મિત્રો ચિંતામાં પડ્યા. કાચબાએ કાગડાને હરણની શોધખોળ કરવા કહ્યું. તે પ્રમાણે કાગડો હરણની શોધમાં નીકળ્યો. કાગડાએ બધે ખૂબ શોધ કરી. એટલામાં તેને દેખાયું કે હરણ એક શિકારીની જાળમાં અટકાયો હતો અને મદદ માટે બૂમો પાડતો હતો. મદદ કરો, મદદ કરો! હરણને જાળમાં ફસાયેલો જોઈને કાગડાને ધક્કો જ લાગ્યો. તેણે પાછા જઈને તરત જ પોતાના મિત્રોને બતાવ્યું. જાળ તોડવા માટે તેણે પોતાના મિત્રને ઉંદરને મોકલવાનું વિચાર્યું. કાગડાએ ઉંદરને પોતાની પીઠ પર બેસાડીને હરણ પાસે પહોંચાડ્યો અને કાચબો ધીમે ધીમે તેમની પાછળ ચાલતો ગયો. ઉંદરે ફટાફટ પોતાના દાંતથી જાળ કતરવાની શરૂઆત કરી અને ઝડપથી હરણ જાળમાંથી મુક્ત થયો. પણ તે જ વખતે શિકારી ત્યાં આવ્યો. તેને જોઈને ક્ષણમાં કાગડો એક ડાળી પર જઈને બેઠો. ઉંદર એક ઝાડની પાછળ સંતાઈ ગયો અને હરણ દૂર ભાગી ગયો. પણ કાચબો એકલો ધીમે ધીમે ચાલતો રહ્યો અને શિકારીના પંજામાં ઝડપાયો. શિકારીએ કાચબાને જાળમાં બાંધી નાખ્યો. હવે તેમનો બીજો મિત્ર સંકટમાં પડ્યો હતો. મિત્રને બચાવવા માટે હરણને એક ઉપાય સૂઝ્યો. હરણ આગળ દોડતું ગયું અને શિકારીના માર્ગ પર ઊભું રહ્યું. શિકારીએ હરણને જોયું અને જાળની થેલી નીચે નાખીને તે હરણને પકડવા તેની પાછળ દોડ્યો. તે જ વખતે ઉંદરને જાળની થેલી તોડીને કાચબાને બહાર કાઢ્યો. હરણ શિકારીને લદાવતા ખૂબ દૂર લઈ ગયો અને છેવટે તે ભાગી ગયું.
જ્યારે શિકારી પાછો આવ્યો તો કાચબો પણ ભાગી ગયો હતો. છેવટે તે ચારેય મિત્રો ફરી હસતા રમતા મોજમાં રહેવા લાગ્યા. સાર એકતામાં જ શક્તિ છે. બોલતી ગુફા. એક વિકરાળ જંગલમાં એક સિંહ રહેતો હતો. રોજની જેમ તે શિકાર કરવા નીકળ્યો, પણ કઈ શિકાર મળ્યો નહીં. ફરતા ફરતા તે એક ગુફા પાસે આવ્યો અને રાત્રે એકાદું પ્રાણી અહીં વિસામો કરવા આવશે એ આશાએ અંદર બેઠો. એ ગુફા એક શિયાળની હતી. થોડા સમયે શિયાળ ત્યાં આવ્યો અને તેણે સિંહના પંજાના પગલા જોયા. સિંહના પગલા! સિંહ મહારાજ મારો શિકાર કરવા માટે અંદર બેઠો છે એમ. હોશિયાર શિયાળે એક યુક્તિ કરી. કેમ છે રે ગુફાબા? કોઈએ જ ઉત્તર આપ્યો નહીં. સિંહ ચૂપચાપ બેઠો હતો. હોશિયાર શિયાળને ખબર હતી કે સિંહ અંદર જ છે. અરે ગુફાબા, રોજે મારી સાથે બોલે છે અને આજે શું થયું તને? જો મેં શિયાળને જવાબ આપ્યો તો એ અંદર આવશે અને મને ભોજન મળશે. કેમ છો શિયાળ ભાઈ? અરે મૂર્ખા, ગુફા કદી બોલે છે શું? હવે બેઠો રે બબડતો. અને શિયાળ ત્યાંથી ભાગી ગયો. ભાગી ગયો? હું પણ કેટલો મૂર્ખ છું. સાર મૂર્ખાઈનું શૂન્ય ફળ. હોશિયાર સસલું. એક જંગલમાં એક સિંહ રહેતો હતો. તે હંમેશા જંગલના પ્રાણીઓનો શિકાર કરીને તેમને ખાઈ જતો. એક દિવસ જંગલના બધા પ્રાણીઓ ભેગા થયા અને અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા કે જે સિંહ આમ જ શિકાર કરતો રહ્યો તો જંગલમાં એક પણ પ્રાણી બચશે નહીં. તેથી તેમણે નિશ્ચય કર્યો કે આપણે બધાએ સિંહ પાસે જઈને તેનાથી વાત કરવી. બીજા દિવસે બધા પ્રાણીઓ સિંહ પાસે ગયા. તેઓએ સિંહ પાસે પોતાની સમસ્યા મૂકી. સિંહ મહારાજ, તમે આમ શિકાર કરશો નહીં. દરરોજ એક પ્રાણી પોતે જ તમારી પાસે આવશે. અને નક્કી કર્યા પ્રમાણે રોજ એક પ્રાણી સિંહ પાસે શિકાર રૂપે જવા લાગ્યું. તે દિવસે નાનકડા સસલાનો વારો હતો. સસલું ખૂબ ચાલાક હતું. તે દુષ્ટ સિંહને મારી નાખવાની યુક્તિ શોધતું હતું. તેણે સિંહને જઈને કહ્યું, મહારાજ, આજે આપની પાસે 6 પ્રાણીઓ આવવાના હતા, પણ તેમાંથી 5 જાનવરોને બીજા સિંહે મારી નાખ્યા અને ખાઈ ગયો. બીજો સિંહ? એ ક્યાં છે? ચાલ બતાવ મને. હોશિયાર સસલું સિંહને લઈને નજીકના એક કૂવા પર ગયું અને સિંહને કૂવામાં વાકીને જોવા કહ્યું. પણ તે સિંહ મૂર્ખ જ હતો. તેને લાગ્યું કે ખરેખર જ બીજો સિંહ છે. કોણ છે તું? આ જંગલનો મારા સિવાય બીજો કોઈ રાજા નથી. હું તને મારી નાખીશ. આટલું બોલીને મૂર્ખ સિંહે કૂવામાં કૂદકો માર્યો અને ડૂબીને મરી ગયો. સાર હોશિયારીથી હંમેશા વિજય મળે છે. નાવડી. એકવાર એક દેડકો, એક મરઘીનું બચ્ચું, એક ઉંદર, એક કીડી અને એક મકોડો ફરવા નીકળ્યા. ફરતા ફરતા તેઓ એક નદી પાસે આવ્યા. ચાલો આપણે નદીમાં તરીએ. દેડકાએ પાણીમાં કૂદકો માર્યો. અમને તો તરતા આવડતું જ નથી. ઉંદર, કીડી, મકોડો અને બચ્ચુને પણ તરતા આવડતું નહોતું. પણ પછી તેમણે વિચાર કર્યો કે કોઈક તો માર્ગ કાઢવો જોઈએ. ઘણો વિચાર કર્યા પછી તેઓએ શું કર્યું ખબર છે? બચ્ચું એક મોટું પાંદડું લાવ્યો. ઉંદર એક અખરોટનું ટરફલું લાવ્યો. કીડીએ લાકડી અને મકોડો કાળો દોરો લાવ્યો. પછી બધા કામે લાગ્યા. તેઓએ ટરફલામાં લાકડી વ્યવસ્થિત રોપી અને તેને દોરાથી એક પાંદડું બાંધ્યું અને થોડાક સમયમાં જ એક સુંદર નાવડી તૈયાર થઈ ગઈ. તે હોડી તેમને પાણીમાં ઢકેલી અને બધા તેમાં બેઠી ગયા. હોડી આગળ જવા લાગી. દેડકાએ તેઓને જોઈને હસવા માટે પોતાની ડોક ઉપર કાઢી. પણ હવે હોડી તો ધીરે ધીરે દૂર જતી હતી અને દેડકો તો પાછળ જ રહી ગયો. સાર કોઈને ક્યારે પણ ઓછું આંકવું નહીં. વીંછી અને બગલો. કોઈ એક સમયે એક માછલીઓથી ખચાખચ ભરાયેલા તળાવ પાસે એક બગલો રહેતો હતો. દરરોજ તળાવની માછલીઓ ખાઈને તે સુખેથી રહેતો હતો.
આ જ રીતે વર્ષો વીત્યા. બગલો હવે ઘરડો થઈ ગયો હતો. તેને પહેલાની જેમ માછલીઓ પકડતા ફાવતું નહોતું. તેથી તેણે એક યુક્તિ ઘડી. દુઃખી ચહેરો બનાવીને તે એકદમ શાંતિથી બેઠો હતો. નજીકથી જતી માછલીઓને પણ પકડવાનો પ્રયત્ન કર્યો નહીં. એક વીંછીએ આ જોયું અને તે બગલા પાસે ગયો. કેમ ભાઈ આટલો ઉદાસ કેમ છે? માછલી ખાવાનું છોડી દીધું કે શું? અરે વીંછી ભાઈ, અરે હમણાં જ મેં સાંભળ્યું કે કેટલાક માણસો આ તળાવમાં માટી નાખીને સુકાવી નાખવાના છે. હવે આમાં બધા મરી જશે. આ સાંભળતા જ તળાવમાં એક જ ધમાલ ઉડી. હે ભગવાન, આ તો ખૂબ જ ભયંકર છે. હવે તું જ કે આમાંથી કેમ કરીને માર કાઢવો? હું તો આમ ઘરડો, પણ હું તમને જરૂર મદદ કરીશ. અહીં પાસે જ એક મોટું ઊંડું તળાવ છે. હું તમને ત્યાં લઈ જાઉં જેથી તમારો જીવ બચી શકે. તરત જ બગલો પોતાના પેલા ફેરા માટે તૈયાર થઈ ગયો. પોતાની ચાંચમાં તે એક પછી એક માછલી લઈને જતો. પણ તે દુષ્ટ બગલો એક મોટા પથ્થર ઉપર લઈ જઈને માછલીઓને ખાઈ જતો. તે દિવસે વીંછીનો વારો હતો. બગલાના ગળે મીઠી મારીને વીંછે તૈયાર થઈ ગયો. પણ માર્ગમાં તળાવ ક્યાંય દેખાયું નહીં. તેના બદલે તેને આમ તેમ માછલીઓના ઢાંચા પડેલા દેખાયા અને ત્યારે તેને બગલાનો કિમિયો સમજાયો. બધી શક્તિ લગાવીને તેણે બગલાની ગરદનમાં બટકું ભર્યું અને તેને મારી નાખ્યો. સાર, શત્રુ ઉપર ક્યારે પણ વિશ્વાસ મૂકવો નહીં. વાદળી શિયાળ. ઘણા સમય પહેલા એક જંગલમાં એક શિયાળ રહેતું હતું. તેને રોજ શિકાર મળતું નહોતું. એક દિવસ તે ભૂખ્યું તરસ્યું ખાલી પેટે જંગલમાં આમ તેમ ભટકતું હતું. શિકાર કંઈ મળ્યો નહીં. આખરે તેણે નજીકના ગામમાં જવાનું ઠરવ્યું. જેવો તે ગામમાં પહોંચ્યો તેવામાં તેને કૂતરાઓનો ભસ્માનો અવાજ સંભળાયો. જુએ છે તો શું, અમુક કૂતરા જોરથી દોડતા તેની જ તરફ આવતા હતા. શિયાળ ગભરાઈને દોડતું એક ઘરમાં ઘૂસ્યું. તે ઘર એક રંગબાળાનું હતું. ભાગતા શિયાળ એક વાદળી રંગ ભરેલા પીપળામાં પડ્યું. પીછો કરતા કૂતરા નિરાશ થઈને પાછા ગયા. તેમને શિયાળ જડ્યું જ નહીં. કૂતરાઓના ગયા પછી વાદળી થઈ ગયેલું શિયાળ ત્યાંથી બહાર પડ્યું અને જંગલની દિશામાં નીકળી ગયું. જંગલના બધા પ્રાણી તેને જોઈને ડરી ગયા. આ કયું નવું પ્રાણી છે? હવે શિયાળના દિમાગમાં પ્રકાશ પડ્યો કે બધા પ્રાણી તેને જોઈને ડરી ગયા. તેણે વિચાર કર્યો કે આ વાતનો ફાયદો ઉઠાવવો જોઈએ. તેણે બધા પ્રાણીઓને બોલાવ્યા. ઓ મારા મિત્રો, મને ભગવાને તમારી રક્ષા કરવા મોકલ્યા છે. આજેથી હું તમારો જંગલનો રાજા છું. આ સાંભળીને બધા પ્રાણીઓને આનંદ થયો. બધા પ્રાણીઓ દરરોજ તેની સેવા કરવા લાગ્યા. તેને ભરપૂર ભોજન આપવા લાગ્યા. પોતાની અડચણો લઈને તેઓ રાજા પાસે આવવા લાગ્યા અને તેમનું કથન સાંભળવા લાગ્યા. એક દિવસ રાજા સાહેબ પોતાના દરબારમાં બેઠા હતા. એટલામાં દૂરથી તેને શિયાળનો સાદ સંભળાયો. ઘણા દિવસથી તેને આવો અવાજ સંભળાયો નહોતો. તેને ખૂબ જ આનંદ થયો અને પોતાનું રાજાપણું ભૂલીને તે પણ જોર જોરથી બરાડવા લાગ્યો. પછી બધા પ્રાણીઓને ખબર પડી, અરે આ તો રાજાના વેશમાં ભૂખ્યું શિયાળ છે. તેને પકડવા બધા તેની પાછળ દોડ્યું. પણ તે પેલા શિયાળ ત્યાંથી ભાગી છૂટ્યું. સાર, નકલી ચહેરો લાંબો સમય ટકતો નથી. 4 જ્ઞાની. એક ગામમાં 4 મિત્રો રહેતા હતા. તેમાંથી 3 ભણેલા ગણેલા હતા, પણ ચોથો બિલકુલ અશિક્ષિત હતો. તેઓની ખૂબ જ પાક્કી મિત્રતા હતી. 4 હંમેશા સાથે જ રહેતા. ઘણીવાર 3 પોતાના અભણ મિત્રને ટીંગળ કરતા. એક દિવસ તેઓએ વિચાર કર્યો કે મળેલા જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે પૈસા મેળવવા જોઈએ. એટલા માટે તે 4 શહેર તરફ નીકળ્યા. માર્ગમાં એક જગ્યાએ તેમને મરેલા જાનવરના હાડકાં અને ઢાંચું દેખાયું. તેમણે વિચાર કર્યો કે આપણે આપણા જ્ઞાનની પરીક્ષા લેવી જોઈએ. હે, હું આ હાડકાં જોડી શકું છું. હું આને ચામડી ચડાવીને એમાં લોહી અને માંસ રેડી શકું છું. હું આ પ્રાણીને સજીવન કરી શકું છું. તે 3 પોતાનું કામ શરૂ કર્યું. બાપરે, આ તો સિંહ છે. અરે આને સજીવન નહીં કરો. પણ ત્રીજાએ કંઈ સાંભળ્યું નહીં. તેને પણ તેનું જ્ઞાન દેખાડવું હતું ને. અરે નહીં, ઊભો રહે. ચોથો મિત્ર તરત જ નજીકના ઝાડ પર ચડી ગયો. ત્રીજાએ સિંહને જીવતો કરતાની સાથે જ તેણે એક જ ઝાપટામાં તે 3ને મારી નાખ્યા.
સિંહ જતો રહ્યો. પછી ચોથો મિત્ર સુરક્ષિત પોતાના ઘેર ગયો. સાર, ભણતર સાથે ગણતર પણ જરૂરી છે. ઉંદરડી બની ફરી ઉંદર. ગંગા કિનારે એક સાધુ રહેતો હતો. તેમના ગુરુ એક મહાન સાધુ હતા. એક દિવસ ગંગા કિનારે પ્રાર્થના કરતી વખતે એક નાનકડી ઉંદરડી તેમની પાસે આવી અને સાધુનું ધ્યાન તે ઉંદરડી તરફ ગયું. અરે કેટલી સુંદર છે, આને હું મારા ઘરે લઈ જઈશ. પોતાની આધ્યાત્મિક શક્તિથી તેણે ઉંદરડીનું રૂપાંતર એક સુંદર બાળકીમાં કરી દીધું. પછી તેણે પોતાના ઘેર પત્ની પાસે સોંપી. આ આપણી દીકરી છે, એને પ્રેમથી ઉછેર. અનેક વર્ષો વીત્યા. હવે એ બાળકી એક સુંદર તરુણી બની ગઈ હતી. સાધુ અને તેની પત્નીએ વિચાર કર્યો કે હવે આના વિવાહ માટે યોગ્ય વર શોધવો જોઈએ. આપણે દીકરીના લગ્ન જગતની સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ સાથે થવા જોઈએ. મને લાગે છે કે આપણે સૂર્યને જ માગું નાખીએ. આપણી શક્તિથી સાધુએ સૂર્યને નીચે બોલાવ્યો અને પોતાની પુત્રી સાથે લગ્ન કરવા કહ્યું. સૂર્ય લગ્ન માટે તૈયાર થયો. નહીં બાપુ, હું આનાથી લગ્ન નહીં કરું. તે કેટલો ગરમ છે. બીજો સારો વર શોધો. સાધુ નિરાશ થઈ ગયો. તમારી પુત્રીના આકાશ સાથે લગ્ન કરો, એ બહુ ઠંડો છે. સાધુએ આકાશને બોલાવ્યો અને પોતાની દીકરીથી લગ્ન કરવા કહ્યું. પણ દીકરી કાંઈ તૈયાર નહીં થઈ. હું આની સાથે પરણીશ નહીં. તે કેટલો કાળો અને ઉદાસ છે. બીજો વર શોધો ને. તમે ડુંગરને કેમ નથી પૂછતા? એ તો મારાથી પણ મોટા અને શક્તિમાન છે. હવે સાધુએ ડુંગરને બોલાવ્યો અને પોતાની દીકરીથી લગ્ન કરવા કહ્યું. પણ આ વખતે પણ દીકરી આગળ પડી. ના બાપુ, તે બહુ જ ઊંચો અને વાંકો ચૂકો છે. હું એની સાથે નહીં પરણીશ. ઉંદર મારા કરતા શ્રેષ્ઠ છે. હું મોટો અને શક્તિમાન ખરો, પણ ઉંદર મને પણ ખોતરી શકે છે, ડર બનાવે છે. દીકરી ઉંદરની જોતાની સાથે જ ખુશીથી ઉછળી જ પડી. સાધુએ ક્ષણેક વાર વિચાર કર્યો અને પોતાની શક્તિથી તરુણીનું રૂપાંતર ફરીથી ઉંદરડીમાં કર્યું. ટૂંક સમયમાં જ બંનેના લગ્ન થયા અને તે સુખેથી રહેવા લાગ્યા. સાર, જન્મજાત સ્વભાવ ક્યારેય બદલી શકાતો નથી.